નમસ્કાર મિત્રો, ગુજરાતી ન્યૂઝમાં તમારું સ્વાગત છે। લાકડી મારીને માથું ફોડી નાખ્યું। વડોદરાના ઢોર પાર્ટી પર પશુ માલિકનો જીવલેણ હુમલો। મિત્રો, ઘટનાની સંપૂર્ણ માહિતી આપી દઈએ તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। વડોદરાના રોડ પર રખડતા પશુઓને પકડવા ગયેલા વડોદરાના મહાનગરપાલિકાના કર્મચારીઓ પર પશુ માલિકને જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે। પશુ માલિક દ્વારા કરાયેલા હુમલામાં મહાનગરપાલિકાના એક કર્મચારીને માથા પર ગંભીર ઈજા થઈ છે। આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે। મનપાના કર્મચારીના દ્વારા રખડતા પશુઓને લઈ જવા માટે બાંધવામાં આવે છે। આ દરમિયાન પશુ માલિક અને કેટલાક લોકો પશુઓને છોડાવવા માટે લાકડીઓ લઈને આવેલા નજરે પડે છે। પશુના માલિક અને કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થાય છે। આ સમયે પશુ માલિકે ખિસ્સામાંથી છરી કાઢીને પશુને છોડવાનો પ્રયાસ કરે છે તો કર્મચારી તેને અટકાવે છે। ત્યારબાદ પશુ માલિક રોષ કર્મચારી લાકડી માથાના ભાગે લાકડી વાગી જતા ત્યાં જ ઢળી પડે છે। બાદમાં તેને સારવાર માટે લઈ જયો હતો। જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ધન્યવાદ।